સાવરકુંડલા નગરપાલિકા દ્વારા આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સઘન તાલીમ યોજાઈ। 400થી વધુ કર્મચારીઓને ફાયર, મેડિકલ અને પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ। ગુજરાત સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાના ભાગરૂપે શહેરી વિસ્તારોમાં આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ 11 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાદેશિક કમિશનરની સૂચનાથી યોજાયો હતો। આ તાલીમમાં વિવિધ નિષ્ણાતો દ્વારા કર્મચારીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા ફાયર ઓફિસર હરીશભાઈ સત્યાજા અને તેમની ટીમે આગ અને અન્ય કુદરતી આપત્તિઓથી કેવી રીતે બચવું અને લોકોને કેવી રીતે મદદ કરવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ ઉપરાંત 108 અમરેલી જિલ્લાના સુપરવાઇઝર નકવી અને તેમની ટીમે મેડિકલ ઇમરજન્સીમાં 108ની સુવિધાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મેહુલભાઈ વ્યાસ દ્વારા આપત્તિના સમયે પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું। આ તાલીમ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી અને 400થી વધુ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને આપત્તિઓ દરમિયાન અસરકારક રીતે કામ કરવા માટે સજ્જ કરવાનો અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાનો હતો। તાલીમ દરમિયાન સહભાગીઓએ વિવિધ આપાતકાલીન પરિસ્થિતિઓ જેવી કે આગ, પૂર અને અન્ય કુદરતી આપત્તિઓનો સામનો કેવી રીતે કરવો તે વિશે વ્યવહારિક જ્ઞાન મેળવ્યું। આ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો, જેનાથી નગરપાલિકાના કર્મચારીઓની ક્ષમતામાં વધારો થયો છે। આ પહેલથી શહેરી વિસ્તારોમાં આપાતકાલીન પ્રતિભાવ પ્રણાલી વધુ મજબૂત બનશે અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે। પછી તે તમારી રીતે તમારે કોઈ પણ પાણી નાખો કે ઉપર ધાબળો નાખો જી નાખો પણ પહેલા તમારે લાઇટ ઓફ કરવાની છે। એટલે અમારા ફાયરમેન માટે જ્યારે અમારે આ ડ્રેસ કોડમાં છે, પણ આપણે નોર્મલી કોઈ લગાડતું નથી આને, નકર જેમ પોલીસનો દંડો છે એમ અમારે આ ડ્રેસ કોડમાં જ આવે છે। માથું જરા ઊંચું શું કામ કે સ્વાસ્થ્યને અંજાળી બે જુદા જુદા થોડાક ડિસ્ટન્સમાં રહે હોય છે, તમામ આપી દેવાનું અમને ઉપરથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે। એટલે આ એએસવી ઇન્જેક્શન પોસ્ટલી પણ આવે છે અને સરકાર દ્વારા આમાં પણ રાખવામાં આવે છે। તરત ખાલી થઈ જાય એટલે અમે તરત બીજા દિવસે એની અવેલેબિલિટી કરાવી દઈએ છીએ, ગમે ત્યારે આવે છે। આજરોજ સાવરકુંડલા ખાતે નગરપાલિકાના તમામ કર્મચારીઓ માટે સરકારશ્રી દ્વારા 108નું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, તેમજ ફાયરનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને સાથે સાથે રેડ ક્રોસ તરફથી ફર્સ્ટ એડમાં અને સીપીઆરમાં ઇમરજન્સીમાં કઈ રીતે સારવાર આપવી અને તમામ ઇમરજન્સી અને જે ડિઝાસ્ટરિકલ જે સિચ્યુએશનમાં સારવાર આપવી અને સિચ્યુએશનમાંથી બહાર આવવું એના માટે સાવરકુંડલા ખાતે નગરપાલિકાએ બધા કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી। આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા 20 વર્ષ શહેરી વિકાસના જે પૂર્ણ થાય છે એની ઉજવણીના ભાગરૂપે ફાયરની 108 તેમજ રેડ ક્રોસ સોસાયટી આ ત્રણેયની સંયુક્ત ઉપક્રમે નગરપાલિકા કચેરી ખાતે તમામ કર્મચારીઓને આ બાબતની તાલીમ આપવામાં આવી। આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના 400થી વધુ કર્મચારીઓએ ભાગ લીધા અને ફાયરની પૂરી ટીમ હતી, 108ની ટીમ હતી, તેમજ રેડક્રોસ સોસાયટીમાંથી પણ તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવાર અંગે તેમજ તકેદારીના ભાગરૂપે ખૂબ જ સારી તાલીમ આપવામાં આવી। સરકારશ્રી દ્વારા 20 વર્ષ શહેરી વિકાસના થીમ અંતર્ગત આપાતકાલીન પરિસ્થિતિઓને આપણે સૌ કેવી રીતે એમાંથી બહાર નીકળી શકીએ, કોઈને મદદરૂપ થઈ શકીએ એ માટે સમગ્ર નગરપાલિકાઓમાં તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત આજરોજ સાવરકુંડલા નગરપાલિકા ખાતે ફાયર 108 અને રેડક્રોસ દ્વારા એમની સમગ્ર ટીમ તરફથી નગરપાલિકાના તમામ કર્મચારીઓને પ્રાથમિક સારવારથી લઈ અને આપાતકાલીન પરિસ્થિતિમાં બીજાને કેવી રીતે આપણે ઉપયોગી થઈ શકીએ તે માટેની સરસ માર્ગદર્શન સાથેનું તાલીમ આપવામાં આવ્યું। તમામ કર્મચારીઓ ઉત્સાહભેર આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો અને સાથે સાથે 108 ફાયર અને રેડક્રોસ આ તમામનો પણ આ તકે આભાર માનીએ છીએ। સરકાર દ્વારા જે ચાલુ નાણાકીય વર્ષને આપણે
શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તે અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીના સંયુક્ત પ્રયાસથી આજે સાવરકુંડલા નગરપાલિકા ખાતે એક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તથા 108 અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ટીમની તાલીમ આપવામાં આવે છે.